વગાડી શકો આમ તમારે ભજન કરવા તો થાય આમાં પાછું કાયદેસર સૂરમાં લે. અચ્છા, હા અહીંયા બટન પણ આવેલા છે. હા બાજુમાં અલગ અલગ સૂરના બટનો છે આમ રાખીને. અને મારી પાસે 2000 થી 2500 કેસેટોનું કલેક્શન છે. 2025 બીજા મારા બોક્સ અંદર પડ્યા છે. એ આપણા ધાંગધ્રા સ્ટેટનું હાર્મોનિયમ છે. અચ્છા, ધાંગધ્રા સ્ટેટ. યા અને એમાં તમે જોઈ શકો છો કે ઓરિજિનલ કેજરાઇલ પેરિસ અને મેડ ઇન ફ્રાન્સ. ફ્રાન્સ 1955નું પાઉલ એન્ડ કંપનીનું ઓરિજિનલ હાર્મોનિયમ. જૂનું પાવર. જૂનું ઓરિજિનલ. કે ભાઈ સીધી ચાવી બનાવવા માટે કેટલી એણે છીપ કેટલી બગાડી હશે. હા. પછી બીજી વિશેષતાની આ છે, આ હાથથી બનાવેલા સ્પેશિયલી ડાય બનાવીને બનાવેલી વસ્તુ છે. એટલે હું કહું કે ભાઈ બીજી જોડાની નથી. મધ્યો મધમાં નિરખ્યા મોરારી. હવે જેમ કે હાર્મોનિયમની વિશેષતાઓ, એક આ નીચે જે આપણી પાસે જે હાર્મોનિયમ જે છે ફ્રન્ટ એંગલથી, એ આપણા ધાંગધ્રા સ્ટેટનો હાર્મોનિયમ છે. અચ્છા, ધાંગધ્રા સ્ટેટ. યા આપણા ગુજરાતમાં ધાંગધ્રા જે છે ત્યાંના સ્ટેટનું હાર્મોનિયમ છે. અને એનો તમે આ ઉપર સિમ્બોલ પણ લાગેલો છે. દર્શક મિત્રો પ્રથમ છે ને આમાં સિમ્બોલ દર્શાવીએ. જી દર્શક મિત્રો, ધાંગધ્રા સ્ટેટ એમનો લોગો. કેમ કે એમનો લોગો છે, ધ્યાન ત્યાં આવી રીતનો ન લગાડે, કોઈ લગાડી પણ ન શકે એવી રીતના. હા. તો આ એ મતલબ ઓરિજિનલ પરિસ્થિતિમાં જે તે જગ્યાએ મારી પાસે આવ્યું છે. ઓકે, હવે ભરતભાઈ આના વિશે થોડી માહિતી. જી. અને આ 100 વર્ષ જૂનું હાર્મોનિયમ સ્કેલ ચેન્જર છે. અચ્છા, એ સમયનું સ્કેલ ચેન્જર છે. તો એનાથી પણ આગળ આપણે જઈ. હવે હાર્મોનિયમનો જે મેઇન જે આવિષ્કાર જે થયો, હા, કે પહેલાં શરૂઆતમાં લેગ હાર્મોનિયમ આવી એ આ. અચ્છા. અને એમાં તમે જોઈ શકો છો કે ઓરિજિનલ કેજરાઇલ પેરિસ અને મેડ ઇન ફ્રાન્સ. ફ્રાન્સથી બનેલી હાર્મોનિયમ, ત્યાંથી આ ઇમ્પોર્ટ થયેલી હાર્મોનિયમ છે. કેટલા વર્ષ જૂની? આ સમથિંગ 125 વર્ષની આજુબાજુની. અચ્છા. હા, 125 થી 30 વર્ષની. એક્ઝેક્ટ આમનો ટાઈમ આપણને ખ્યાલ ન હોય, પણ સમથિંગ 125 વર્ષની આજુબાજુની ખરી આ. એને પણ લોગો. હા, આ લોગો અહીંયા છે એમાં. અને આ જે ઉપર લાગેલા છે હાથીના દાંત છે. હાથી દાંતથી ચાવીઓ બને. કેમ કે જે તે સમયે હાથીના દાંતની બનેલા બટન છે. જી, આપણે જે હમણાં બતાવ્યું કે સેલોલાઇટ, ત્યારે સેલોલાઇટનો પણ આવિષ્કાર નહોતો, તે પહેલાંની આ વસ્તુ છે. અચ્છા. તો એ હાથીના દાંત જ એક વસ્તુ એવી હતી કે તમે એને દુર્લભ ગણી શકો, કે વેલ્યુએબલ કરી શકો. તો એ ત્યાં કણે એ આ વસ્તુ બનાવેલી છે. અને એ પણ વર્કિંગ કન્ડિશનમાં, કમ્પ્લીટ ઓરિજિનલ પોઝિશનમાં. હવે આમાં એક વિશેષતાની આ કે તમે આંગળી ફેરવશો ને તો તમને પાવડર જેવું પોલિશ લાગશે. આમ પાવડર ઉપર કેમ હાથ ફેરવતા તમે, એટલી પોલિશિંગ છે આમાં. એની એક આ ખાસ વિશેષતા છે. તો એક આ હાર્મોનિયમ બહુ જૂનું છે, લગભગ 125 વર્ષની આજુબાજુનું. એવી જ રીતના આપણે આમાં જોઈ શકીએ છીએ કે ત્યાંથી લઈએ આપણે આ જે છે એ અમારા વડોદરાના એક તાંજોરકર કરીને હાર્મોનિયમ મેકર, બહુ જૂની પેઢી, એના પિતાજીનું એક લગભગ સમથિંગ 80-90 વર્ષ જૂનું હાર્મોનિયમ. અને ડબલ કપલર હાર્મોનિયમ છે. ડબલ કપલર એટલે આખી હાર્મોનિયમ કપલરમાં વાગે. અચ્છા. આપણા અત્યારના જે હાર્મોનિયમો જે છે કે વન સાઇડ કપલરમાં વાગે, કે આ બાજુ વગાડતો એટલે આ બાજુનું બટન ઓપરેટ ન થાય. આમાં એવું છે કે આખી હાર્મોનિયમ ઓપરેટ થાય, પહેલેથી છેલ્લે સુધી કપલર વાગે, ઉપર ને નીચે બે બાજુ કપલર. એવી આ દુર્લભ વસ્તુ છે. અને એ પણ તમે નોબ્સ તમે જુઓ છો હાથી દાંતથી બનેલા છે ને. ઉપરની ચાવી જે છે ને એ મધર ઓફ પર્લ ઓરિજિનલ છીપ જેને કહીએ આપણે, એની લાગેલી છે. પછી આ છે 55નું 1955નું પાઉલ એન્ડ કંપનીનું ઓરિજિનલ હાર્મોનિયમ. જૂનું પાઉલ. જૂનું ઓરિજિનલ. આ 55ની ફક્ત લોગો નહીં, બાકી ઘણા લોગો મારીને. આ ઓરિજિનલ નહીં. આ તમે જોવો ને ફિનિશિંગ લોગોનું તમે જો, આ મળે જ નહીં, આ જોવા જ ન મળે. એવા જ એક આપણા મુંબઈમાં થઈ ગયા હરિભાવ વિશ્વનાથ, જે અત્યારે પણ એની પેઢી છે, બહુ જૂની હાર્મોનિયમ મેકર, જે પરમ પૂજ્ય આપણા નારાયણ બાપુની હાર્મોનિયમ જેણે બનાવી હતી. અત્યારે જે વર્તમાનમાં જે હાલમાં જે હાર્મોનિયમ પડ્યું છે ને એના મેકર છે હરિભાવ વિશ્વનાથ. એના પણ એક છે. અચ્છા. હા, એ હાર્મોનિયમ આપણી પાસે છે, એ કંપનીનું. અને આ છે આપણા વડોદરામાં બહુ એક સારા હાર્મોનિયમ મેકર થઈ ગયા શંકરલાલ, એમની બનાવેલી હાર્મોનિયમ છે. તો આ આવી રીતનું કાંક. અને આ પણ જૂનું. અને હા, હવે આ જે હાર્મોનિયમ છે આનું નામ છે
આ કનન કંપની છે, કનન. અચ્છા અને એ ચેન્નઈની કંપની બહુ સમથિંગ લગભગ 100 થી 125 વર્ષ જૂની કંપની એ પણ. અચ્છા તો એનું હાર્મોનિયમ છે આ કનન. આની વિશેષતાઓ સાહેબ બહુ છે હાર્મોનિયમમાં. હે આ 100માં એક હાર્મોનિયમ હું કહી શકું આને, કે એ વગાડવાની થોડી મેહુલ જરા બહાર કાઢે, જરાક એની જરાક બતાવીએ તો ખ્યાલ આવે. હા કંઈ વાંધો નહીં. થોડો લુક આમાં પણ રેડિયો ટાઈપ છે આ બાજુથી. આ પહેલો આવિષ્કાર રેડિયોનો કનનમાંથી આવ્યો, પછી ડીએસ રામસિંગમાં આવ્યો. હા બરાબર. આ ડીએસ રામસિંગ કરતા પહેલાંનો ને, અને એનો અત્યારે લોગો પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ હાર્મોનિયમની વિશેષતા કેવી છે કે અહીંયા નોબ આપેલા છે. અચ્છા અંદર આ પ્રથમવાર જોઈએ છે. હા બરોબર. તો આ આમ વાગવામાં એકદમ તમને ખબર નહીં પડે, પણ એક નોબના ફેરફારથી આખી આની ક્વોલિટી, સાઉન્ડ ક્વોલિટી ચેન્જ થઈ જશે. તો આપણે જરા વગાડીને જોઈએ ને. બરોબર. આનું એક માધ્યમ એ છે કે મદ્રાસની અંદર ખ્રિસ્તી ધર્મ શરૂઆતનો ઘણા બહુ જૂનો છે, તો ત્યાં કણે ચર્ચની અંદર એકોર્ડિંગ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ વાગવું જોઈએ. તો ત્યારે તો હવે એકોર્ડિન હોય કે ન હોય, તો એમાં હાર્મોનિયમ એવો આવિષ્કાર કર્યો કે ભાઈ તમે વગાડો તો એકોર્ડિન પણ બની જાય. અત્યારે જેનો ટોન છે તે એકોર્ડિન ટાઈપનો છે, બરોબર છે. વળી પાછો નોબ ધ નામ કરો એટલે ઓરિજિનલ હાર્મોનિયમ આવે. એને રીતે બીજા બે પણ છે. હા એ બધા અલગ અલગ એના. હવે આ જે છે કે ભાઈ તમે થોડો પટલો અવાજ થઈ જાય, બધા ટૂંકમાં લોકસંગીત, કવાલી, ગઝલ બધા સાથે આ મેચ, બધામાં આ મેચ થાય. હર કોઈ જગ્યાએ તમે આને ઉપયોગ કરી શકો એમ. અચ્છા કે ભાઈ બે ગાડીની જરૂર નહીં, એકમાં સમાઈ જાય બધા. 3 in 1. 3 in 1. બીજું નેક્સ્ટ જોઈએ આપણે. જી આ બધી તમારી પ્રોડક્ટ. આ અમારી પ્રોડક્ટ છે. એમાં આનું એક મહત્વ એ છે કે આ મારા ગુરુ મહારાજ લક્ષ્મણ બારોટનું હાર્મોનિયમ છે. બાપુને મેં 2 હાર્મોનિયમ આપ્યા હતા. અચ્છા. એક 4 લાઈનનું, 3 લાઈનનું. તો જે તે સમયે મેં બાપુને રિક્વેસ્ટ કરી કે બાપુ એક મને તમારી પ્રસાદી રૂપે, તો એમણે મને હાર્મોનિયમ મને કે બેટા તું આ રાખ તારી પાસે. તો એમની એક યાદી છે મારી પાસે. આ તમે હાર્મોનિયમ ઘણી તમે બાપુના પ્રોગ્રામમાં તમે જોઈ શકશો. એ હાર્મોનિયમ છે આપણી પાસે. એવી જ રીતનું જૂના જમાનાની અંદર કોઈ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ કે કાંઈ હતા નહીં, તો ટ્યુનિંગ કરવા માટે એને આધાર જોતો હતો, આધાર. તો એવું આ મારી પાસે મહારાજા ફ્લૂટનું સમથિંગ 70 વર્ષ જૂનું એક આ જગ્યાએથી મને એક વસ્તુ મળી આવી છે, તે હું તમને બતાવું. બોક્સ એવી છે. જી હવે એનો તમે લોગો જોઈ શકો છો. અહીંયા મહારાજા ફ્લૂટનો લોગો છે, એટલે ડીએસ રામસિંગની શરૂઆત ત્યારનું હાર્મોનિયમ છે, બરાબર. અને પાછું કમ્પ્લીટ ઓપરેટ. હવે આને આવી રીતના અહીંયા બટન પણ આવેલા છે. હા બાજુમાં અલગ અલગ સૂરના બટનો છે, આમ રાખીને અને કાનથી અવાજ કરીને બીજું હાર્મોનિયમ ટ્યુનિંગ કરે. ટ્યુનિંગ કરો. એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. ફક્ત ટ્યુનિંગ માટે. ઓનલી ટ્યુનિંગ માટે. આ પણ એક એન્ટિક પીસ. આ દર્શક મિત્રોને ગમે એવું છે. હાજી હાજી. એ અમારા એક રામદાસજી એનો વિડીયો છે ફેસબુક ઉપર, એમણે હાર્મોનિયમમાં વગાડેલું છે. આ પણ એન્ટિક પીસોમાં જ આમ તો વપરાતું જી એન્ટિકમાં, પણ આ ચાલુ છે પાછું. વગાડી શકો આમ, તમારે ભજન કરવા તો થાય આમાં, પાછું કાયદેસર સૂરમાં છે. અચ્છા. હા હવે આપણે જેને અતિ દુર્લભ હું કહું છું કે જેની કોઈ જોડ નથી, દુનિયામાં જોડ નથી. અચ્છા. અને ક્યાંક હોય તો મને જાણ પણ ન હોય એવું, પણ હું એમ કહી શકું, એ કયા આધારે હું કહી શકું એ પણ તમને જરાક દર્શાવું. આ 2 હાર્મોનિયમ, આ બંને હા ખોલ નાખ્યા, એ વેસ્ટ બેંગાલના કોઈ રજવાડાના હાર્મોનિયમ છે. રજવાડાના. હા રોયલ ફેમિલીથી હાર્મોનિયમ આવે છે. હવે આની વિશેષતા સાહેબ એવી છે કે આ જે બધું છે ને, આ બધું કામ એ હાથથી બનાવેલું, અને 100 વર્ષ પૂર્વના સ્કેલ ચેન્જર હાર્મોનિયમો છે. આ 100 વર્ષ પૂર્વના, કે કોઈ સ્કેલ ચેન્જરમાં સમજતો ને કે શું કહેવાય ત્યારની વસ્તુ છે. અને આ તમે જોયું કે ભાઈ હાથથી બનાવેલી વસ્તુ, અને પોતે ડાઈ બનાવીને આને ઢાળ્યું અને પછી એને આની અંદર ફિટ કર્યું, એટલે 1 મેન શો.
કે તમે બીજી હાર્મોનિયમ કદાચ તમે એમ કહો કે આ મારે જોઈએ તો ન મળે. તો અને આની અંદર આ લાકડું જે સાહેબ વપરાયું છે આફ્રિકન વુડ છે. આ 100 વર્ષથી આની પોલિશ નથી થઈ. એ જ કન્ડિશન ચમક આ છે. પછી આ એક વિશેષ વસ્તુ આ છે કે હાથથી બનાવેલું છે મધર ઓફ પલ. ઓરિજિનલ ચીપમાંથી બનાવેલી મધર ઓફ પલની આ ફૂલની ડિઝાઇન છે એ સમયની. અને સાહેબ 3 કવર છે. અચ્છા 3. હા, અલગ અલગ પ્રકારના 3 કવરો છે આમાં. દર્શાવીએ આ લોકોને. આ 2 આમાં કોઈ કંઈક લખાણ આ 3 એ બેંગોલી ભાષામાં કાંક છે કાંક. આ 3 કવર. અને એથી પણ વિશેષ ટોટલ હાર્મોનિયમમાં જેટલા પણ અત્યારે આપણે બને છે હાર્મોનિયમ એની અંદર આ પણ એ જ છે કે હા એ જોડી છે એની જોડી છે. અચ્છા સેમ જ છે. સેમ જ છે. આ દર્શાવીએ થોડુંક 2 જોડીમાં છે જી. અને આની એક ખાસ વિશેષતા હાર્મોનિયમની કે અત્યારે જેટલા પણ તમે હાર્મોનિયમમાં જુઓ તો એની અંદર એક કપલરનું એક નોબ આવે કે તમે એક કપલર વગાડી શકો. આની અંદર સાહેબ 3 કપલર છે. 3. અચ્છા 3 કપલર છે. એક આપણે બહાર કાઢશું. હા, બેંગ્લોરના રજવાડાનું આપણે નીચે લીધું છે કારણ કે દર્શક મિત્રો સરળતાથી ભરતભાઈ જોઈ શકે. જી જી. કારણ કે અહીં બેક સાઈડનું જે છે ને કપલરનું ને એમાં હતું. હા, એ થોડુંક એન્ટિક છે. આ મિત્રોને દર્શાવીએ. હવે આની થોડી વાત કરું જી. હવે આમાં આવા 3 કવર છે. હા, 2 એક આપણે મૂક્યું ઉપર, બરોબર. અને આ ઓરિજિનલ મધર ઓફ પલની આ ચાવી છે કે જે ઓરિજિનલ છીપથી બનાવવામાં આવેલી છે. હવે એક વિશેષતાની આપણે કહીએ કે છીપ તો આખું કવ હોય, કવ રાઉન્ડ શેપમાં હોય. તો આ સીધી ચાવી માટે કેવડું મોટું છીપ જોઈએ? મોટું જોઈએ ને, કેમ કે સીધી ચાવી ફિનિશિંગ થયા. તો આની અંદર જે તે સમયે જે બનાવવાવાળા જે અંદર મગજ જે માર્યો છે કે ભાઈ સીધી ચાવી બનાવવા માટે કેટલી એણે છીપ કેટલી બગાડી હશે. પછી બીજી વિશેષતાની આ છે કે આ સ્કેલ ચેન્જર હાર્મોનિયમ એ જમાનાનું 100 વર્ષનું પણ કેવી રીતના સ્કેલ થાય એ તમને કહું. આમ તમે જુઓ તો આમાં ઓલો હરિયો ક્યાંય નથી, પણ આને આવી રીતના ખેંચવાનું અને પછી આવી રીતના રોલ થાય. આવી રીતના ફર્યા રોલથી ચેન્જ થાય. હા, બરોબર. પછી આના બધા બતાવેલા છે, દર્શાવેલા છે કે ભાઈ આ કેટલા સ્કેલ ઉપર છે, શું છે, આવી રીતે આવી રીતનું છે. બરાબર. કોઠા જ્ઞાનનો ઉપયોગ કરે. આ કોઠા જ્ઞાનનો. પછી આવી રીતે કેમેરામેન આ જરાક બતાવજો. આ જે નોબ્સ છે બધા જે છે આ હાથથી બનાવેલા સ્પેશિયલી ડાઈ બનાવેલી વસ્તુ છે. એટલે હું કહું કે ભાઈ બીજી જોડાની નથી. અને થોડું અંદરનું પણ બતાવી દર્શક મિત્રોને કે જેથી કરીને એ સમયની શું બનાવટ આ ખોલવા માટે અત્યારે આવું આવે પણ અહીંયા સ્પેશિયલ આપેલું છે. વાહ, બરોબર. તો જો આ 3 લાઈન છે અને એમાં ઓરિજિનલ મેડ ઇન પેરિસ. શરૂઆતનો પહેલો રેટ જે આપણે ઇન્ડિયામાં જે બજારમાં આવ્યો હાર્મોનિયમમાં એ ત્યાં મેડ ઇન પેરિસ આવ્યો. અચ્છા, એના રેટ છે. એ રીત છે. અને પછી કેદ્રેલ નામ આપ્યું એનું, પણ પહેલો મેડ ઇન પેરિસ. નર માદા 2 નર ને 1 માદા. ઓકે. હા, જેણે બનાવે દિલથી બનાવેલું છે. હા. અને થોડું હજુ મારે થોડુંક એને રિનોવેશનમાં આપવાનું છે. થોડુંક વાગે પણ છે અત્યારે. અચ્છા. હા. થોડું રિનોવેશનની જરૂર છે. એવી જ રીતના નેક્સ્ટ આને પણ બહુ દુર્લભ કક્ષાનું હાર્મોનિયમ આપણે કહી શકીએ. લઈને દર્શાવ્યું લોકોને સહજ રીતે સમજી શકે. હવે આને પહેલા તો કયા પ્રકારનું કહેવાય હાર્મોનિયમ? આને પેરિસ મેડ હાર્મોનિયમ કહેવાય. અચ્છા. અને એને ઓરિજિનલ મેડ ઇન પેરિસ, મેડ ઇન ફ્રાન્સ, કેદ્રેલ પેરિસની અને ત્યાંથી ઇમ્પોર્ટ થયેલી હાર્મોનિયમ છે. ત્યાંથી બનીને આવેલી. આમાં પણ તમે જોઈ શકો છો હાથી દાંત છે. બરાબર. અને તે પછી લેવા પછી મને બહુ જ મારું અતિ પ્રિય હાર્મોનિયમ છે. તો મેં એમાં એને ગ્લાસ કોટ કરાવેલો છે. ગ્લાસ કોટ એટલે એને ખાલી પોલિશના મેં 25,000 રૂપિયા ખર્ચો કર્યો હતો. અચ્છા, પોલિશ કર ખાલી પોલિશમાં. પણ ગ્લાસ કોટ એટલે લાઈફ એન્ડ ટાઈમ આવું ના આવું રહે. તમે જુઓ દર્શક મિત્રો દર્શાવીએ ફિનિશિંગ જે એનું છે. હા. અને આની સાઉન્ડ ક્વોલિટી પણ વિજયભાઈ એવી છે કે થોડીક વાર વાગે તો તમારે જરાક વાર ઊભું રહી જવું પડે કે ભાઈ જૂનો છે. રાગી વૈરાગી પરંપરાને યાદ. તો થોડા બાપુને પણ યાદ કરું એક લાઈનમાં. હા, 100%. अरे बातों में बीत गयो जन्म तेरो
अरे सुख संपत्ति और माया के कारण देश विदेश में गयो जन्म तेरो बातों में बीत गयो बातों में बीत गयो है. આનંદ થાય ભરતભાઈ. ભજનમાં રસ ધરાવો, ભજનને ઓળખો છો તમે જી. અને આ રસ છે ને પેટી પ્રત્યેનો રસ એ તમારા અવાજમાં દેખાય આવે છે, તમારા સૂરમાં દેખાય છે. હાજી. કોને કયું હાર્મોનિયમ મેચ થતું, કયા ગળાને અવાજને, હાજી, તમે એ અવાજમાં ગાઈ શકો, એ સૂરમાં ગાઈ શકો, એ વાતનો આનંદ છે. એટલે તમે આ કીધું કે પીધું છે હાર્મોનિયમ. હાજી. હાર્મોનિયમ તમને ગાતું એમ મને લાગે. અને મેન વિજયભાઈ એક વસ્તુ એવી છે કે ઓરિજિનલ મેડમ આપણે કોને કહી શકીએ એમ, કેમ કે ઓરિજિનલ તો બધા આ ઓરિજિનલ છે, પણ કોકની કાંક ચાવી તૂટી ગયો, કોક બદલ્યું, કોક એ નહીં, પહેલેથી છેલ્લે સુધીની ઓરિજિનલ વસ્તુ ક્યાંય પણ છેડછાની થઈ નથી એની, એને આપણે ઓરિજિનલ મેડ કહી શકીએ. અચ્છા. તો હું તમને આનું જરાક રીડબોર્ડ તમને ખોલીને બતાવું. આને રીડબોર્ડ કહી શકાય, આને રીડબોર્ડ કહીએ આપણે. તમે જુઓ છો કે ત્યાંથી બનીને આવીને ત્યાંથી અહીંયા કોઈ અડ્યો નથી હજી સુધી, આંગળીનો સ્પર્શ નથી, કોઈ ટ્યુનિંગ થયું નથી, કોઈ એને સૂર ખોલ્યો કે કોઈ જાતની. અને એનું સાહેબ તમે ફિનિશિંગ જુઓ એ જમાનાનું. મેન્યુઅલ હશે કદાચ. આ મેન્યુઅલ તો પણ હા. પછી એક મેં નારાયણને બહુ સાંભળ્યા, અચ્છા, કાંદાજીને બહુ સાંભળ્યા, અને વર્ષોથી ભજન સાથે જોડાયેલો. બીજો વિજયભાઈ, ભજન છે ને આમ ભજનનું વજન તમે કરી ન શકો, વજનની વસ્તુ નથી, બરાબર. પણ હવે અત્યારે ભજન વેચાઈ ગયું, સસ્તું થઈ ગયું, એટલે એનો વજન થયો. નાનો માણસ અત્યારે ભજન નહીં કરાવી શકે. નાના માણસ જુઓ તમે અત્યારે ગામડામાં ક્યાંય નાના ગામડામાં ભજન આમ નામધારી ભજનીકો નથી ભજન કરતા. શું કામ? બજેટ મોટા થઈ ગયા. બજેટ મોટા થઈ ગયા. હવે તબલા વગાડવાવાળો કે મારા 40,000, તબલા વગાડવા ફોર્ચ્યુનર લઈને આવે, ફોર્ચ્યુનર લઈને આવે, તો ઓલો બજારો કેમ ભજન કરાવે? તો પછી મેં એવો મારા મનથી નક્કી કર્યો કે બધાએ બાવલિયાનો આધાર લઈને, અને મને મજા આવે ને એવી રીતે મારા સત્સંગ હોલમાં બાયણા બંધ કરીને બીજી ગાડીનો સૂર લગાવી દઉં ક્યારેક મારે જરૂર હોય તો. તમે તમારા આત્માને મારો હું મારા પોતાના આત્માને સંભળાવું અને એને રાજી કરું, અને આ બાવલિયા રાજી થાય બેઠા બેઠા ઉપર કે ભાઈ છે તો વાહ ભાઈ વાહ ક્યાં બાત. એટલે એ મેં મારી લાઈફની અંદર ભજનથી હું 30 વર્ષથી જોડાયેલો છું, 28-30 વર્ષથી, પણ મેં વ્યવસાય નથી કર્યો એને, મેં નિજાનંદ રાખ્યો. વાહ. અને ગુરુ મહારાજે મને એટલી તૈયારી આપી કે હું ભારતનો, ઇન્ડિયાનો કોઈ પણ આરાધક સાથે હું સંગત કરી શકું. અચ્છા. હા, અહીં તો દેખાય આવે છે. હાજી. આટલી પેટી તમે કોણ ગાતો, કેવી રીતે ગાતો, હાજી, એ જોઈ છે દર્શક મિત્રો, અનુભવીએ છે. જી. પછી એક આપણે એક ભાગ ભૂલાઈ ગયો, આ ભાઈ ઉપાડે થોડી. આ જે હાર્મોનિયમ છે એક ગાયત્રી મંદિરમાં 50 વર્ષ સુધી ગાયત્રી મંદિરમાં પૂજામાં હાર્મોનિયમ હતું. આ 50 વર્ષ તમે જુઓ અંદર ઉપર બધું લખેલું છે, બ્રાહ્મણી. હા, બરોબર. દર્શાવીએ. હવે એ મંદિરમાં હું ભજન કરવા ગયો એક વખત, તો એ જે મહાત્માજી હતા ને એને બહુ આનંદ આવ્યો, તો મેં માંગ્યું નથી. અચ્છા. કે મને તમે આપવા, પણ એણે મને રાજી કરી સ્વાજ મને કે તું માં લે જાઓ, અમારે તરફથી તુમકો પ્રસાદી હે. તો આની વિશેષતા સાહેબ એ છે કે બધા હાર્મોનિયમ તમે જોયા ને તો એફ નોટનું હાર્મોનિયમ છે. આ એફ નોટ. અચ્છા. એફ નોટનો મતલબ આ જે કાળા છે ને કાળા, એ બે કાળા પછી ત્રીજો અહીંયાથી ચાલુ થાય. બરાબર. આ કાળો અહીંયા ચાલુ, આ અહીંયાથી ચાલુ. આ એફ નોટ બહુ જેવા તેવા લોકો ન વગાડી શકે. ગણ્યા ગાંઠ્યા લોકો, આ બહુ મોટા ધુરંધર સંગીતકારો જે હોય, આરાધકો, જે ક્લાસિકલના જે જાણકાર માણસો છે એ લોકો હાર્મોનિયમ વાપરે. હાજી, બહુ દુર્લભ વસ્તુ છે. ટૂંકમાં સંગીતનો જાણકાર હોય. હા, પૂર્વ જાણકાર. અને ભરતભાઈ, હવે આપણે ઊભા થઈએ. હાર્મોનિયમની ઘણી વાત કરી તમે, એક રેડ્સની વાત બાકી રાખી, તમારું જે સંશોધન છે તે પહેલા મને આ વસ્તુ ગમી છે. અમુક જે જાણીતા સ્ટુડિયો છે તે તો ઠીક, જૂના સ્ટુડિયો, પણ તેમની પણ પહેલાના જે ઓડિયો કેસેટ છે એની થોડી મારે વાત કરવી. આ બાજુ આવી જાઓ, મારી બાજુમાં આવી જાઓ. જી. તો આ કેટલીક કેસેટો, નાની બેઝિક થોડીક વાત કરીએ. સમથિંગ મારી પાસે 2000 થી 2500 કેસેટોનું કલેક્શન છે. 2025 બીજા મારા બોક્સ અંદર પડ્યા છે. આની એક વિશેષતા, અમુક જેની પાસે કેસેટો મેં મેળવીને એવા અમુક વ્યક્તિઓની થોડી તમને જાણકારી આપું કે ભાઈ શરૂઆતમાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો એવું કાંઈ હતું નહીં, તો એક નાની શાર્પની લાંબી ઊભી ટેપો આવતી,
શાર્પ કંપનીની લાંબી ટેપો સ્પેશિયલ રેકોર્ડિંગ માટે. અને અમારા એક મહાત્માજી છે, અમારા હરિહર બાપુ, અત્યારે ચિત્રોડમાં બિરાજમાન છે. તો એમની આમાં ઘણી બધી એવી મને દુર્લભ પ્રસાદી છે કે એમણે જાતે રેકોર્ડિંગ પોતે કરેલી અને વધારે પડતી કાંદાસ બાપુની કેસેટો એમણે રેકોર્ડિંગ કરેલી એવી પણ આમાં દુર્લભ કેસેટો છે કે જાતે જી. એટલે ઘણા બે આમાં એક બે જોયા સ્ટુડિયો ભરતભાઈ જી કે જે તો અમે નામ નથી સાંભળ્યા. આ માની લો કોઈ સ્ટુડિયો નથી, પણ જે તે કહેવાય ને કે પેલા સાઉન્ડ ડેગ રાખતા. જી 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 દર્શકોને દર્શાવીએ. આ ભાવેશ ટ્રેડિંગ. હા, તો ત્યારનું કોઈ સાઉન્ડ નથી, પણ ના સાઉન્ડ નથી. રસિક હોય ને એના. હા, રસિક હોય કે બોલપેન થી લખેલું. બોલપેન લખેલા છે. આવું ઘણું કલેક્શન છે. જે તે સમયે પ્રોગ્રામ ઉપર બનતી કે છે. અને આમાં અમુક બાપુ પૂર્વ આશ્રમની વાત કરું તમને કે ભેગ ધાર્યા પહેલાના પણ અમુક પ્રોગ્રામમાં રેકોર્ડિંગ બાપુના છે આમાં. અચ્છા. કે ભાઈ બાપુ એક કડી આ ભજનની ગાતા, બીજી કડી ભૂલી ગયા તો બીજા ભજનની નાખી દે, એવા પણ અમુક દુર્લભ અંદર પ્રોગ્રામો છે આમાં. તો આ મેં વિજયભાઈ ગામડે ગામડે જઈને અને કઈક મુસીબત વેઠીને અને મજૂરી કરીને અને આ બધું મેં કલેક્શન જે તે સમયે મેળવ્યું છે મેં. હવે તો આ તમે કદાચ આના કરોડ રૂપિયા આપો તો આ વસ્તુ તમને જોવાય ન મળે. તો આ મેં સાચવેલું છે. અને હવે આગળની મારી એવી તૈયારી છે કે ભાઈ કરે ગુરુ મહારાજ તો આ બધી કેસેટો હું પેન ડ્રાઈવમાં કન્વર્ટ કરીને અને લોકો સાંભળી શકે, બધાને આનો લાભ મળે. જી જી. અમુક એવી કેસેટ છે કે ક્યાંય નથી માધ્યમોમાં. જી. ફક્ત એક પીસ જ હોઈ શકે. જી જી. આ બધા માસ્ટર અમુક માસ્ટર કેસેટો છે આમાં. અચ્છા. આમાં અંદર માસ્ટર કેસેટો એવી છે કે એની કોપી નથી. પ્રથમ ફૂલ એન્ડ ફાઇનલ એમ. હા, એક જ નંગ. જો હવે આ જે છે ને આ માસ્ટર છે. આ માસ્ટર. હા, ગઢ શીશા કચ્છ. આ ગઢ શીશાનો પ્રોગ્રામ છે, માસ્ટર કેસેટો છે. એટલે એવી બધી ઘણી બધી દુર્લભ વસ્તુ છે. આ અને ફોટા આકર્ષિત કરે છે મને. જી ભરતભાઈ જી. થોડા નામ દર્શાવતા જઈએ. અમુક ફોટા કદાચ જોયેલા હોય. હવે આ જે પહેલો જે ફોટો જે છે ટેલિવાઇટ કરજો કેમેરામેન. હવે એની અંદર શરૂઆતમાં બાપુ હાથમાં બીડી લઈને બેઠા છે, કાનદાસજી. હા, હાથમાં બીડી છે. એની બાજુમાં એમના ગુરુભાઈ જયરામદાસ બાપુ. જયરામદાસ બાપુ. પછી એમના ગુરુ સેવાદાસ બાપુ. હા. આ ત્રણ વિભૂતિ જે આપણે એમ કહી શકીએ કે અતિ દુર્લભથી દુર્લભ આ ફોટો કહેવાય. તે પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણભાઈ એમની યુવાનીમાં. હા. અને જો પ્રફુલભાઈ નીચે બેઠા છે. નીચે બેઠા. જેને લેજેન્ડરી કલાકાર આપણે કહી શકીએ એવા એ વ્યક્તિ નીચે બેઠા ને એની વચમાં સૌથી વધારે હું તમને કહું કે લગભગ લોકો કોઈ નહીં ઓળખતા હોય ને એનું નામ છે નાનજીભાઈ મિસ્ત્રી. વાયોલિન. એમના ફોટા લગભગ નથી ક્યાંય જોવા મળતા. તો એ છે. પછી અમારા પરમ વંદનીય ગુરુ મહારાજ ઇન્દ્રભારતી બાપુ, જે અમારો ગુરુદ્વારો છે મારો રમેશભાઈનો. એ ભજનના શોખે હાર્મોનિયમના. જી જી જી. પછી આ આપણા નારાયણ બાપુ. એ ફોટાની થોડી વિશેષતા છે. જી. વાત કરજો. હવે આ જે ફોટો જે છે વિજયભાઈ, એ બાપુ જ્યારે ભેગ ધારણ કર્યો ને તેના પહેલાં મેં હું સાંભળેલું છે એમના બા જે તમે જ લગભગ ઇન્ટરવ્યૂ લીધું તેમાં કે ભાઈ એમની કે એમની તબિયત બરોબર નથી રહેતી. એ સમયમાં બાપુએ શરૂઆતમાં જ્યારે ભેગ ધારણ કર્યો એના લગભગ તમને કહું કે થોડા ટાઈમ પછીનું આ તમે જોઈ શકો છો કે તબિયત બાપુની આમાં જરા વીક દેખાય છે. તો એ આ પણ બહુ દુર્લભ ફોટો છે. એવી રીતના આ ફોટો જોઈએ. હા જી. કે કાનદાસ બાપુની જોવાની અને અવંતિકા ભારતી બાપુ. જે કેટલા વર્ષો પૂર્વ બાપુ ખ્યાલ નથી કે ભાઈ શું હતું. તો એમનો ફોટો છે ને એમના પછી છે આપણા લીલાખા આશ્રમનો ફોટો છે બાપુનો. લીલાખા આશ્રમ. હાજી હાજી. રેડિયો સાંભળતા. હા, એ ટેપ છે. આવો ટેપ છે. જી જી. અને આ એક સાહેબ બહુ દુર્લભ ફોટો છે. આ નથી જોયેલું. જી જી. હવે આ ફોટાની વિશેષતા એવી છે કે જ્યારે દર્શાવજો જરા, મને આમાં રસ જઈ ગયો. ભરતભાઈ આ બાજુ આવો. કોણ કોણ છે ને? કાનદાસ બાપુ તો આ કાનદાસ બાપુ છે, આરતી કરે છે. હા, આરતી કરે છે. અને બીજા તો હવે નથી મને ખ્યાલ આવતો. પણ એ હું ત્યાં કાંદીવલી આશ્રમમાં ફોટો મેં બતાવ્યો હતો ને ત્યાંના જૂના માણસોને મેં જરા પરિચય જોયો કે ભાઈ આ હકીકત ફોટો. તો એમાં મને એક બાપાએ કીધું કે એમની હયાતીનો આ ફોટો છે. અને જે તે સમયે કાનદાસ મહારાજ જ્યારે કાંદીવલી આશ્રમ જ્યારે બનાવ્યો ને ત્યારની એની એ મંદિર બનાવવાની જ્યારે પ્રતિષ્ઠા જ્યારે ત્યારે નાની એવી એક ઝૂંપડી છે દેખાય થતો સામે. હા, એ બાપુ આરતી કરતા ને આ જુવાનીનો ફોટો છે. એવી જ રીતના આમાં તો લખેલું છે નંદ સ્વામી ઇસ્માઇલ વાલા બચ્ચુભાઈ. દર્શાવજો દર્શક મિત્રોને, યુવા પેઢીને ખ્યાલ. આ નારાયણ યુવાનીમાં જ્યારે બાપુ જ્યારે આમ ધોમ જ્યારે સાહેબી હતી બાપુની ત્યારનો ફોટો છે ને એની બાજુમાં એક બહુ જ
તમને કહું લેજેન્ડરી જેને કલાકાર કહી શકીએ, લગભગ લોકોને એ ખ્યાલ નહીં હોય, લગભગ જોયેલા પણ નહીં હોય એવા ઇસ્માલભાઈ વાલેલા, જે બહુ આપણે જેસલ તોરલમાં જેણે ગીત ગાયા, રોય રોય કોને સંભળાવું, એના રચે એના પોતે, બરોબર. પછી એની બાજુમાં છે આપણા વઢવાણના બચુભાઈ ગઢવી, લોક સાહિત્યકાર. હવે એની બાજુમાં જે બાપા છે એ મને બહુ આઈડિયા નથી આવતો. પછી છે અવંતિકા ભારતી બાપુ. અને આ જે વચમાં જે બ્લેક કલરનો જે ફોટો જે છે, આ જે ભાઈ દેખાય છે, એ બહુ દુર્લભ વ્યક્તિ છે. એટલે લાલા ઉસ્તાદ, લાલદાસ એનું નામ લાલા ઉસ્તાદ હતું. અને એમ કહે છે કે ભાઈ અવંતિકા ભારતી બાપુ એમને ગોતવા નીકળતા એ ભવનાથમાં, એટલા પ્રખર ઉસ્તાદ હતા. એનો બહુ લગભગ ક્યાંય જોવા નથી મળતો ફોટો, એ પણ આપણી પાસે આપણે જોઈ શકીએ છીએ. પછી એક અમારા પરમ વંદનીય પરમ નજીકના મિત્ર મારા રામદાસજી ગોંડલિયા, હાજી, ભજનનો આત્મા, ભજનનો ખોરાકી જેને કહેવાય એવા રામદાસજી ગોંડલિયા બચપણનો ફોટો. અને જગમાલભાઈ બારોટ, જેણે કાનદાસજી સાથે વર્ષોની પણ આખી અડધી જિંદગી એને જેણે વિતાવી, એ વ્યક્તિ છે જગમાલભાઈ બારોટ. ઓકે. અને ઉપર વિશેષ સાઈડ આવી જાવ. વિશેષ આ જે છે પરમ પૂજ્ય દેસળ ભગત ધાંગધ્રામાં થઈ ગયા, એમ અમારા રામદાસજી કહે છે છેલ્લા ભગવાન આને મળ્યા હમણાં 50-60 વર્ષ પહેલા. બહુ લાંબો ટાઈમ નથી થયો, બહુ 50-60 વર્ષ પહેલા સાથે રૂબરૂ ભગવાન પોતે અને મુલાકાત થઈ હતી. એ દેસળ ભગત છે. અને અમારા આ છે દાસ સતાર સાહેબ, રાજપીપળામાં થઈ ગયા. ભજનની દુનિયામાં જેટલા આપણે ગણ્યા ગાંઠિયાને જાણીએ છીએ, વધારેમાં વધારે જે ભજનો જે ગવાય છે, સતાર બાપુને નારાયણે ઉજાગર કર્યા અને સવા બાપાને કાનદાસ મહારાજે ઉજાગર કર્યા. તો આ બે એવી ધારા છે, એમાંની એક આ સતાર સાહેબ રાજપીપળા, અને છેલ્લે શક્તિદાન ગઢવી. શક્તિદાન હતા ત્યારનો જી, પૂર્વ આશ્રમનો ફોટો છે. એમની બાજુમાં એમના દીકરા હરેશભાઈ છે, એમના દીકરી બા છે, અને પોતે વચમાં નારાયણ. તો આવું કાંક છે. અને છેલ્લે મારી જે વિશેષતા, જે પોતાની મારી ગુરુ હાર્મોનિયમની વિશેષતા જે છે રીતની, એ આપણે જરાક રીતના 1-2 રીતના તમને હું આમ તો અતોશોક્તિ ગણાય, પણ હું એમ કહી શકું તમને દર્શન કરાવ. નહીં, એમાં રસ છે. શું કામ કે એ રીડો એ કન્ડિશનમાં અને એ રીડો હાલમાં જોવા નહીં મળે. તો આપણે થોડા રીતના પણ આપણે દર્શન કરીએ. વધારે પડતા રીડો જે આપણા ઇન્ડિયામાં લોકોએ યુઝ કર્યા એ જર્મન, અને એમાં પણ જુબલેટ, જર્મન જુબલેટ. જર્મનની ઘણી બધી રીડો આવી, જર્મન જુબલેટ છે, મોનાર્ક છે, હાર્મોલા છે, મેજિસ્ટેક છે, ઘણી બધી રીડો આવી. પણ વધારે પડતી યુઝ જે થઈ ગઈ જર્મન જુબલેટ. તો એ આપણે જોઈ શકીએ કે જર્મન જુબલેટ અને રીડ કેવી હોવી જોઈએ, શું કન્ડિશનની હોવી જોઈએ. ઘણા લોકો કહે કે ભાઈ જર્મન તો હવે આટલા રૂપિયામાં મળે, વાત સાચી છે, હું ના નથી પાડતો, પણ એ કઈ મળે ભાઈ, ઘસાયેલી હોય, તૂટેલી ભાંગેલી એ નહીં. પણ હું તમને એક બતાવી દઉં કે આ તમે વિજયભાઈ રીડ જોઈ શકો છો. આની વિશેષતા એ છે કે કંપનીમાંથી જે રીડો નીકળ્યા હોય ને, કે આજે જ બનીને નીકળ્યા છે, એ ક્વોલિટીના આ 50 વર્ષ જૂની રીડો છે મારી પાસે, પણ એ ક્વોલિટીની રીડો ઓરિજિનલ ડાયરેક્ટ કંપનીમાંથી. હા, કે એ આવી ક્વોલિટીની રીડો આપણે આમાં આપણા ગુરુ હાર્મોનિયમમાં યુઝ કરીએ છીએ. એનાથી વિશેષ જર્મન જેટલા બન્યા ને એ રાઉન્ડ શેપમાં બન્યા, રાઉન્ડ શેપમાં, ગોળાઈમાં. જર્મનની એક ઓળખ છે કે ભાઈ રાઉન્ડ શેપ. પણ એની અંદર કંપનીએ અખતરો કરવા માટે કે ચાલો અખતરો કરીએ, તો એવા બહુ સિલેક્ટેડ રીડો બન્યા છે. એમાંની એક લાઈન મારી પાસે આ છે, તમે જોઈ શકો છો. આ ચોરસ છે, સ્ક્વેર છે, ફ્લેટ, અને આની અંદર લખેલું છે હાઈ ક્વોલિટી. અહીંયા જર્મન જુબલેટ અને હાઈ ક્વોલિટી. એ કંપનીએ વિશેષ આની અંદર સાથે બનાવીને અને આ વસ્તુ બજારમાં પણ બહુ ગણ્યા ગાંઠ્યા, બહુ જોવા નથી મળતા. એનાથી આપણે આગળ જાય કે હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ આપણા ભારતમાં ને એમાં ખાસ કરીને ગુજરાત અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર જે બનેલા રીડો, જે ભાવનગર, પાલીતાણા, કુકડ ને વાલુકડ, તો એમાંની આ જે રીડ છે આ છે વાલુકડ. હા, લવજી એન્ડ બ્રધર્સ અહીંયા પહેલા રીડ પર લખેલું આવે. હવે એની પણ તમે ક્વોલિટી વિજયભાઈ તમે જોઈ શકો છો કે એકદમ ન્યૂ બ્રાન્ડ ક્વોલિટી. હવે આ રીડો મારે મેળવવા માટે મેં કોઈ દિવસ ભાવતાલ નથી કર્યો. જેની પાસે આ રીડો હતા, મને હું પહેલેથી ક્વોલિટીનો ચોઈસ માણસ છું કે મને ક્વોલિટીમાં નો બાર્ગેનિંગ,
કે ભાઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ ક્યારે પણ. એટલે મેં રીડો જ્યારે પણ લેવાની ગણતરી કરી કે કોઈ મને કીધું કે આના તો હું આટલા પૈસા લઈશ, એટલે મેં બાર્ગેનિંગ નથી કર્યું ક્યાંય. એટલે આવી ક્વોલિટી પછી એનાથી પણ આગળ એક કે આ પણ ખરજના રીડો છે, આ પણ જર્મનના ખરજના રીડો છે. આની વિશેષતા સાહેબ એક એ છે કે આને નાનો ખરજ કહેવામાં આવે, નાનો ખર્ચ, સ્મોલ ખરજ. કે ભાઈ માનો કે કોઈ આ જગ્યા વધારે રોકે તો આ ક્યાંક, અને આ બહુ આ 70 વર્ષ પહેલાંની વસ્તુ છે. આ અલગ કલર દેખાય છે, ધાતુ પણ અલગ. જી, આ અલગ 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 વસ્તુ છે. તો આ એક નાનો ખરજ છે. અને હવે આપણે આને લઈએ, આને હાર્પ રીડ કહેવામાં આવે. હાર્પ એટલે પતલી પટ્ટી. જર્મનમાં તમે જુઓ કે આ વાડ જેટલી પટ્ટીના રીટો આ મારા કલેક્શનમાં, મારા 20 વર્ષના 30-25 વર્ષના કલેક્શનમાં મને આ 2 લાઈનો પ્રાપ્ત થઈ છે. અને એ જે તે સમયે પણ આ જુઓ તમે એકદમ કન્ડિશનની તમે જુઓ કે ક્યાંય પણ ઘસાયેલા કે ઉતરેલા કે કોઈ પણ જાતની વેરિએશન નથી અંદર, એવી ક્વોલિટીની રીડો છે. અને છેલ્લે હું જેને મહત્વ વધારે આપું છું એવા કુકડ. તમે જોઈ શકો છો કે આ કુકડની રીડો છે, લવજી એન્ડ બ્રધર્સ કુકડ. આ બહુ રેરલી ક્યાંક તમને જો, અને આ કન્ડિશનમાં રીડો મળે છે, નથી મળતા ક્યાંક મળે જ છે, પણ કન્ડિશન મેન માને મહત્વની એ છે કે કન્ડિશન બહુ માયને રાખે છે કે ક્વોલિટી, કેવો રીડ વાગવો જોઈએ, કેવી હાર્મોનિયમ વાગવી જોઈએ. તો આપણે એક આ વાલુકડની મારી પાસે 4 લાઈનની હાર્મોનિયમ છે, અને મારી પોતાની કલેક્શનની હાર્મોનિયમ છે, મારા પોતાના શોખ માટે મેં વેચવા માટે નથી. તો એને જરાક આપણે વગાડીને સાંભળીએ. તો એક આ 4 લાઈનનું અને 13 સ્કેલનું હાર્મોનિયમ, 13 સ્કેલ અને 4 લાઈન. આમાં 2 નર, એક ખરજ ને એક માદી. હવે 4 લાઈનનું ખરેખર તો તમને કહું કે પહેલું 4 લાઈનનું હાર્મોનિયમ મારા ભાઈ છે રમેશભાઈ, એ રામદાસજીને ભેટ આપી હતી 2014માં. એટલે વહેલું 4 લાઈનનું હાર્મોનિયમ આપણા ગુરુમાં જ આપણે બજારમાં મૂક્યું. 4 લાઈનની ક્યાંય તમે જુઓ કે આગળના વખતમાં કોઈ 4 લાઈનની હાર્મોનિયમ વાપરતા નહીં, પણ રામદાસ. અને બીજું એક વિશેષતા આપણા હાર્મોનિયમની કે હું તો એમ કહું કે ભજનની દુનિયામાં નહીં, પણ દુનિયામાં રામદાસજી જેવું ખતરનાક હાર્મોનિયમ વગાડવાવાળી મેં વ્યક્તિ નથી જોઈ ક્યાંય. એ હાર્મોનિયમને આમ રમકડાની જેમ અને અતિ આમ ફોર્સથી વગાડવાવાળી વ્યક્તિ. તો એ અમારા હાર્મોનિયમ ગુરુ આજે 10 વર્ષથી બિલકુલ તકલીફ વગર એની પાસે ચાલે છે. એટલે એક અમારી આ સિક્કો છે મારો, કસોટી થઈ ગઈ કે અમારા ગુરુના હાર્મોનિયમ વિશેષ અમે કહી શકીએ એમ. હવે એનો આપણે અવાજ સાંભળીએ. બે લાઈન કાંદાસ બાપુને સમર્પિત. અને કાંદાસ બાપુની જ્યાં વાત આવી તો એક મિનિટ મારે બીજી પણ અમારા પરમ વંદનીય સામતભાઈ સિસોદિયા કે ઠેઠ 1972થી બાપુની સેવામાં પોતે હતા છેલ્લે સુધી. અને એવું જાણવા મને મળ્યું છે કે બાપુના કોઈ શિષ્યો નહોતા વધારે કાંદાસ મહારાજના. આ એક જ તિલકધારી શિષ્ય મને મારી ઓળખાણમાં સામતભાઈ હતા. અત્યારે એમણે પોરબંદરની બાજુમાં એમનું પોતાનું ગામ છે, અને ત્યાં પોતે બાપુનું એક આશ્રમ બનાવ્યો, મંદિર બનાવ્યું છે, અને સરસ સેવા કરે છે ત્યાં આગળ. અને પોતે 40 વર્ષથી લંડનમાં હતા. લંડનમાં બાપુ એમને મને કીધેલું કે બાપુ જ્યારે દેવ થયા તે પછી આશ્રમનું 15 વર્ષ સુધી સંચાલન સામતભાઈએ કર્યું. અને પછી સાથે પોતે તો બાપુ ફકડ હતા, એટલે ફકડ સાધુઓને એમણે સમર્પિત. અને અત્યારે પણ બાપુની સેવા પૂજા ત્યાં કરે છે. અને અંદાજિત ઘણા આરાધકો અને ઘણા ચાહકો, જેને કંઈ ચાહકની વ્યાખ્યા કેવી હોય એવા જ અમારા, હું એને યાદ કરીશ, તો સ્વર્ગવાસ થઈ ગયા અમારા અરવિંદભાઈ ઠક્કર ભુજમાં. એ વ્યક્તિ એવા હતા કે તમે મોહમ્મદ રફીને સંભળાવો ને તો એ એક જ વાત કે ના, બાપુ જેડો ના ગાતો, બાપુ જેડો ના. નારાયણને સમર્પિત હતા. એણે આખી જિંદગી નારાયણ સિવાય બીજા કોઈને સ્વીકાર્યા જ નહીં. અમુક ચાહકો એવા પણ થઈ ગયા. અત્યારે હાલમાં પણ અમારા સામત બાપા છે, એ કાંદા સિવાય તમને કદાચ ગમે તે હોય પણ નહીં એમ. તો આપણે બાપુને પડવે ભાડ પડી છે તમારી, એ પડવે ભાડ
ઘડી છે તારી મધ્યો મધમાં નિરખ્યા મોરારી વાલમ પર ક્યાં બાત હે વાલમ પરવીરા જાઉં મેં તો વારી વારી ગગન ગઢ રમવાને હાલો હાલો. ભરતભાઈ ખૂબ આનંદ થયો સંતવાણીના ભાવ સાથે ભજનના ભાવ સાથે આ ભજન મટીમાં હાજી ભજન રૂપી હોલની અંદર. આમ તો ભરતભાઈ મેં જોયું કે ભજનમય માહોલ એક હતો, આવતા જેવું થાય કે નહીં અહીં ભજન છે. હાજી એ જોઈ શકે છે મિત્રો, કોઈ પ્રશંસા નથી, પણ હાર્મોનિયમ વિશે તમામ વાતો સાથે ભજનીકોની વાતો, કયું હાર્મોનિયમ કોના અવાજ સાથે મેચ થાય, હાર્મોનિયમ વિશે આપણે કે ને ફિઝિકલી તમામ પ્રેક્ટિકલી માહિતી આજ દર્શક મિત્રોને આપી. તમામ 2-3 પડાવની અંદર વિસ્તારપૂર્વક જે તમે માહિતી આપી, ખૂબ આજ આનંદ છો આપનો. ખૂબ અને એક છેલ્લે કે આજે મારા ગુરુ હાર્મોનિયમ મારી પોતાની જે મેન્યુફેક્ચર જે કંપની છે એ મારી કંપની ચેન્નઈમાં મદ્રાસમાં બને છે, કેમ કે અહીંયા કણે એ કારીગરોનો માહોલ નથી, તો અહીંયાથી હું રો મટીરિયલ મોકલીને ત્યાંથી હાર્મોનિયમ ઇમ્પોર્ટ કરું બરાબર. તો જે પણ મારા મિત્રને કોઈ ભાઈને સારી ક્વોલિટીની હાર્મોનિયમ કે જેને લાઈફ એન્ડ ટાઈમ જેને કાંઈ બીજું કરવું ન પડે, તો થોડી કોસ્ટલી છે, થોડું કોસ્ટલી છે, પણ લાઈફ એન્ડ ટાઈમ અને હર કોઈ રીટ મારી પાસે અવેલેબલ છે. મેં તમને બતાવ્યું કે મારી પાસે 400 થી 500 લાઈન રીટ મારી પાસે કલેક્શન છે આનું. અને એ હું જેમ મેં પહેલાં તમને કીધું કે મારો ધંધો પ્રોફેશનલ ધંધો નથી આ, પણ શોખ સાથે મારું કામ છે કે લોકોને સારી ક્વોલિટી હું પ્રોવાઈડ કરાવ્યું અને સારી વસ્તુ બજારમાં લોકોને મળે અને લોકો છેતરપિંડીથી મારી એવી અપીલ છે કે દૂર રહે. બાકી કલકત્તામાં 10,000 15,000માં સ્કેલ ચેન્જર હાર્મોનિયમો મળે છે. તો એવી કોઈ રિક્વાયરમેન્ટ તો મારો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર દર્શક મિત્રો નંબર આપશું. જી તમારો પણ વિજયભાઈ ખૂબ ખૂબ આપની ચેનલ ડીડી ભારતી દ્વારા તમે મને આ મોકો આપ્યો, તો હું ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમો નારાયણ. જય સિયારામ. જય સિયારામ.